बोलिए भागवत स्वरूप भगवान की जय। પ્રિય ભક્તો, હવે યજમાન દંપતી મારફતે પોથીજીનું આપણે પૂજન કરીશું. અક્ષત, પુષ્પ, ચંદન અથવા પુષ્પહાર અર્પણ કરીશું. અને જ્યારે જ્યારે આ પૂજન કરીએ ત્યારે ત્યારે આપનાથી પણ બોલાય તો બોલવાનું, નહીતર બે હાથ જોડી રાખવાના. વંશી વિભૂષિત કરાન નવનીર દાભાત પીતાંબરા દરુણ બિંબ ફલા તરોષ્ઠાત પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. ઓમ પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રી રાધા કૃષ્ણ ભ્યામ નમઃ. હવે સુખદેવ પ્રભુનું પૂજન કરીશું. આ બંને દંપતી બંનેએ કરવાનું છે. ફોટો હોય તોય ચાલે સુખદેવ પ્રભુનો, અને ઘણાય તો પોથીજી એનું પૂજન કરાવે. એ સુખદેવ પ્રભુનું પૂજન કહેવાય. ચંદન, અક્ષત, પુષ્પ અથવા તો પુષ્પના હાર અર્પણ કરીને આ પૂજન થાય છે. ઓમ શ્રી સુખદેવાય નમઃ. સર્વોપચારાર્થે ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામી. પુષ્પ અથવા તો પુષ્પની માળા એ અર્પણ કરવાની હોય છે. અને આ સમયે મંત્ર અમે બોલીશું. આપ પણ બોલાય તો બોલજો. યમ પ્રવજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. ઉત્રેતી તન્મયતયા
તરવો અભિનેન્દુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાન તોસ્મી. હવે આપણે ઘણી વખત તુલસીજી જો હોય તો, નહીં તો તુલસી પત્તા તો હોય જ હો. હા, જ્યાં ભાગવત હોય ને આમ પૂજામાં તો આપણે તુલસીજીનું પણ પૂજન કરીએ એટલે પરમ કૃપા થાય. રોજ એકવાર જ આ બધું કરવાનું છે આપણે. નમઃ તુલસી કલ્યાણી, નમો વિષ્ણુ પ્રિયે શુભે, નમો મોક્ષ પ્રદે દેવી નમઃ સંપ્રદાયિકે. આ પૂજનમાં સુખદેવ પૂજન તથા તુલસી પૂજન એ ન હોય તો માનસિક રીતે પૂજન કરાય હો. હા, એમાં એવું નથી કે એ જોઈએ જ અને જા જલ્દી લઈ આવો એમ ન હોય. એ માનસિક રીતે આપણે કે આપણે સુખદેવજીનું પૂજન કરીએ છીએ એવો મનમાં વિચાર કરીને પછી પૂજન કરવું. તુલસી પૂજન પણ આપણે કરીએ છીએ એવો મનમાં વિચાર કરીને પૂજન કરવું. એ કોઈ પણનું એને આપણે માનસી પૂજન કહેવાય છે. પણ માનસી પૂજન એ કરાવવું તો એનું સ્મરણ થયું કહેવાય. હવે ભાગવતજીના વક્તાશ્રી તરીકે અમારું પૂજન આપ આયોજક દંપતીએ કરાવવાનું છે. ચંદન અક્ષત પુષ્પ ચોડવા, પુષ્પહાર અર્પણ કરવા અને આપને નહીં ફાવે તો અમે મંત્ર બોલીશું. વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મા નિધયે વાસિષ્ઠાય નમો નમઃ. આપણે આ પૂજન કર્યા બાદ હવે આ અમારી પદ્ધતિ અને અમારો ક્રમ છે એ મુજબ હવે આપણે આરતી ભાગવત સ્વરૂપ ભગવાનની કરવાની છે, બધા દેવોની કરવાની છે. અને આરતી એ પ્રભુનું સ્મરણ છે. જોકે આપણે પસંદ કરીએ છીએ એ બહુ અઘરી પડે એવી જ આરતી હોય છે હો. સામાન્ય રીતે આમ જોકે અત્યારે તો જે મહેનત કરે એના માટે કાંઈ અઘરું નથી અને ભક્તિ કરે એને તો બધું જ ભગવાન શીખવે છે. તો તમે બધાય પણ આરતી બોલજો અને આરતી ભાગવતની ને બધાની ઉતારજો. બધાના હાથમાં દીપ પ્રગટાવીને આપજો. આરતી શ્રીનાથજીની, આરતી શ્રીનાથજીની મંગળા કરી પ્રભુ
મંગળા કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. શંખ વાગ્યા શ્રીનાથ જાગ્યા. શંખ વાગ્યા શ્રીનાથ જાગ્યા. ઉતાવળ કરી પ્રભુ ઉતાવળ કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. નિરખતા મુખારવિંદ. નિરખતા મુખારવિંદ. શોષણા કરી પ્રભુ શોષણા કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. વસ્ત્ર અંગીકાર કર્યા. વસ્ત્ર અંગીકાર કર્યા. જારીજી ભરી પ્રભુ જારીજી ભરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. પ્રભુ મંગળા કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. માથે મુકુટ કાને કુંડળ. માથે મુકુટ કાને કુંડળ. મોરલી ધરી મુખે મોરલી ધરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. પ્રભુ મંગળા કરી. ઘનન ઘનન ઘંટ વાગે. ઘનન ઘનન ઘંટ વાગે. ઝાલર ઘણી પ્રભુ ઝાલર ઘણી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. તાલને મૃદંગ વાગે. તાલને મૃદંગ વાગે. વેણુ વાસળી વાગે. વેણુ વાસળી. અમે તો શરૂ કરીને આરતી ત્યારે જ કહ્યું છે આપ વૈષ્ણવોને કે અઘરી છે બહુ, પણ છતાંય પછી ફાવી જશે જેમ ભક્તિ વધશે એમ. આરતી શ્રીનાથજીની મંગળા કરી. દાસ જાણીને દર્શન દેજો. દાસ જાણીને દર્શન દેજો. દયા તો કરી પ્રભુ કૃપા તો કરી. આરતી
શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી. પ્રભુ મને અભયપદ આપો, પ્રભુ મને અભયપદ આપો, તમારા કરી, પોતાના કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી. નમી નમીને પાય લાગુ, નમી નમીને પાય લાગુ, અંતરમાં કરી. પ્રભુ આરતી કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી. લણી લણીને પાય લાગુ, લણી લણીને પાય લાગુ, ચરણમાં પડી. પ્રભુ ચરણમાં પડી. આરતી શ્રીનાથજીની મંગળા કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી. પ્રભુ મંગળા કરી. દાસ જાણીને દર્શન દીધા, દાસ જાણીને દર્શન દીધા, કૃપા તો કરી. પ્રભુ દયા તો કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી, મંગળા કરી. પ્રભુ મંગળા કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. પ્રભુ મંગળા કરી. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. આરતી આપણે સુંદર રીતે કરી, ભગવાનની કૃપા થઈ. હવે આપણે આરતી પછી મંત્ર બોલીશું અને તમે પ્રભુને અને બધા આરતી લેજો, આરતી આપજો. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમઃ તસ્यै નમો નમઃ.
વાલા ભક્તો, આપણે ભાગવત ભગવાનની આરતી એ થઈ. આરતી પછી આપણે મંગલાચરણનો ક્રમ આવે છે અને મંગલાચરણમાં અમે આપનામાંથી કોઈને મંગલાચરણ નિમિત્તે ગઈકાલે કહ્યું હતું, કોઈએ કાંઈ મંગલાચરણમાં કહેવું હોય ભક્તિ કરીને અને ભગવાનનું સ્મરણ કરવું હોય, કીર્તન ગાવું હોય, ભજન ગાવું હોય તો અહીંયા પધારી અને આ મંગલાચરણના પાર્ટમાં અમે તક આપીએ છીએ ભક્તિ કરવાની. આ ભાગવત ચાલુ હોય એ દરમિયાન પણ. તો કોઈની ઈચ્છા હોય તો મંગલાચરણ કરવા માટે અહીંયા પધારશો અને જે કાંઈ અને સારું જ લાગશે એવું કાંઈ નહીં. જેને ભક્તિ કરવી છે એનો અવાજ કાંઈ કોકિલ કંઠો ન હોય કે બધાને પ્રિય હોય એવોય ન હોય, પણ ભગવાનને તો બધું જ પસંદ છે, ભગવાનને બધું જ પ્રિય છે હો. તો મંગલાચરણમાં આપણે અમે સ્મરણ કરીશું. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીક કાક્ષમ મંગલાય તનો હરિ. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર એવ ચ આગત સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનમ પુણ્યોહમ તવ દર્શનમ. અને વિષ્ણુ ભગવાનને બહુ પ્રિય છે એવો આપણે શ્લોક મંત્ર બોલીશું. આપ પણ બોલજો જો બોલાય તો. સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસિરુહે ક્ષણમ સહાર વક્ષસ્થલ કૌસ્તુભ શ્રિયમ નમામિ વિષ્ણુમ શીર્ષા ચતુર્ભુજમ. આ આપણે મંગલાચરણના આને શ્લોક કહેવાય છે અને મંગલાચરણના શ્લોક પછી મંગલાચરણ નિમિત્તે આપણે પ્રભુને રાજી કરવા માટે મંગલાચરણ એમાં આપને અમે યાદ કરાવશું. મંગલાચરણમાં એ પણ આપ બોલી શકશો. इतनी शक्ति हमें दे न दाता, इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना, मन का विश्वास कमजोर होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना.
हम चले नेक रास्ते पे हमसे भूल कर भी કોઈ ભૂલ હો ના. આપણાથી ભૂલથી કંઈ ભૂલ ન થાય અને ઈમાનદારીના સત્યના રસ્તા ઉપર ભાગવતના રસ્તા ઉપર આપણે ચાલીએ એવી પ્રાર્થના છે આ. અને આ સુંદર પ્રાર્થના છે હો. પછી ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ, दूर अज्ञान के हो अंधेरे तू हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे, बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. બહુ સુંદર. હવે પછીની પંક્તિ આવે છે. અરે બહુ સિલેક્ટ કરીને જ આ કથામાં આપણે અને ભગવાન પ્રગટ થાય જ. ભલા ભક્તો, આપણા અંદરનો પ્રેમ ભાવ હોય તો. હમ ન સોચે હમેं क्या मिला है, हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण, हम ये सोचे किया क्या है अर्पण, फूल खुशियों के बांटे सभी को, फूल खुशियों के बांटे सभी को, सबका जीवन ही बन जाए मधुवन, अपनी करुणा का जल तू बहा के, अपनी करुणा का जल तू बहा के, कर दे पावन हर एक मन का कोना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. આ આપણે સુંદર મજાનું પ્રભુને પ્રાર્થના કરવાની છે. અને આપણે હવે પછી મંગલાચરણનો પાઠ પૂરો થાય એટલે આપણે પછી કથામાં ચાલુ હશે ત્યારે પણ ગોવિંદ દામોદર સ્તોત્ર, મધુરાષ્ટકમ, એ બધું જ કહેવાનું છે. અને એ બધું આપણે આપને પણ એ આપની ઉત્કંઠા છે
કે વહેલું વહેલું સંભળાવવું બધુંય એ બરાબર છે, પરંતુ પ્રિય ભક્તો, આપણે આજે હજી મંગલાચરણ કરી પછી કથા એ પણ પ્રભુની કૃપાથી સુંદર રીતે શરૂ કરીશું. તો પ્રિય ભક્તો, હજુ પણ આપને વિનંતી કે પછી કથા ચાલુ થાય એટલે આપની ઈચ્છા હશે, યાદ આવશે તો પણ આપને કદાચ કથામાં, ચાલુ કથામાં બોલવા માટેની તક અને ભક્તિ કરવા માટેની તક નહીં પણ મળે. તો પ્રિય ભક્તો, તો હવે આપણે કથા ચાલુ કરીએ. શ્રીમદ ભાગવત મહાપુરાણની. ભાગવતજીનું મહત્વ આપણે ખૂબ જ સમજાયું, અને હવે પછી આજેથી આપણે કથાને વિરામ આપ્યો હતો, એમાં આપણે અધૂરી કથા રાખવી પડી કે વ્યાસ ભગવાને 4 શ્લોકની ભાગવતમાં 18,000 શ્લોક એની રચના કરી, લોકોને સમજાય સરળતાથી અને યાદ રહીએ એવો હેતુ હતો એમનો. એટલે નારદજીએ પ્રેરણા કરી છે અને ભાગવત તૈયાર થઈ ગયું, રચના થઈ ગઈ, 18,000 શ્લોક. પછી સુખદેવ પ્રભુને થયું કે હવે મારે આ ભાગવત સોંપવું કોને, કોને ભણાવવું, કોણ લાયક કહેવાય કે જેને હું ભાગવત ભણાવી શકું. ચિંતન કરતા 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 સુખદેવ ભગવાનને, અરે નારાયણ હરિ વ્યાસ ભગવાનને પોતાનો જ પુત્ર સુખદેવ યાદ આવે છે, અને એને એમ થયું કે મારો પુત્ર સુખદેવ તો જન્મતાની સાથે જ એ તો વનમાં વયા ગયા છે તપ કરવા. હવે એને ગોતવા કેવી રીતે? એમના 2 શિષ્યોને બોલાવીને કહ્યું કે તમે ગાયું ચરાવવા જાઓ. ત્યારે ભાગવતજીના ઉત્તમ શ્લોક તમે ગાજો, પણ અડધા અડધા, કારણ કે જેને બહુ પ્રેમ હશે ને ભાગવત તરફ, એ અડધો શ્લોક સાંભળશે એટલે એને એમ થશે કે આખો સંભળાવો ને, અડધો કેમ સંભળાવો છો, પણ તમે અડધો સંભળાવજો, આખો શ્લોક ન સંભળાવતા. અને આખો સાંભળવો હોય તો અમારા ગુરુજી પાસે હાલો, એમ કરીને એને મારી પાસે લઈ આવજો, એમ વ્યાસ ભગવાને સમજાવ્યા.
શિષ્યોને. અને ઉત્તમમાં ઉત્તમ શ્લોક હતા ને ભાગવતમાં. આમ તો બધાય ઉત્તમ જ છે, શ્લોક મંત્ર, અરે અક્ષરે અક્ષર ભાગવતનો ઉત્તમ છે, કાંઈ છોડી શકાય એવું નથી. પણ ઘણી વખત સમય ન હોય, ઉતાવળ હોય, તો જલ્દી જલ્દી સંભળાવી દો. તો ઉતાવળથી તો સુખદેવ પ્રભુને ગોતવા માટે અડધો શ્લોક વ્યાસ ભગવાને કહ્યો. આપને તો અમે આખો કહીશું શ્લોક. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. આ અડધો શ્લોક આ પ્રભુના આખો શ્લોક બોલીએ તો એના શણગારનું આવે છે આ શ્લોકમાં. આપને અમે આખો સંભળાવશું શ્લોક, પણ શિષ્યોએ આખો નથી સંભળાવ્યો. તો ફરી વાર બોલીએ આજે. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભદ્રવાસ કનક કપીશમ વેજયંતીમ ચમાલામ. આ આખો શ્લોક પ્રભુના. અને બીજો શ્લોક રંધ્રાન વેણો અધર સુધયા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિ. જેના મસ્તક ઉપર મોર મુકુટ છે. નાટક કરવામાં સૌથી ઉત્તમ, સૌથી કુશળ એવા છે એ પ્રભુ કૃષ્ણ. એટલે સુંદર લીલા કરવાવાળા છે પ્રભુ. એનું સુંદર સ્વરૂપ છે. હા, અને જેણે બે કાન વચારે જગ્યા હોય ને, ત્યાં નથી. શું કામે જગ્યા રાખી હોય? એ કે ચશ્માનો પહેરવા માટે નહીં, એ તો રાખાય જ. પણ પ્રભુ છે એ કૃષ્ણ, ત્યાં બે કાન વચારે જગ્યા હોય ને, ત્યાં એક કાનમાં વચ્ચે જગ્યામાં કરેણનું પીળું ફૂલ રાખતા. ક્યારેક આ કાનમાં હોય વચ્ચે જગ્યામાં, ક્યારેક આ કાનમાં હોય વચ્ચે જગ્યામાં. આમ કરીને ગોપીઓ ગોવાળો બધાને કહેતા, સૂચના કરતા, ઈશારો કરતા કે જમણી બાજુના કાનમાં રાખ્યું હોય કરેણનું ફૂલ, જગ્યા હોય ત્યાં વચ્ચે, તો સમજી લેવું કે આજે હું ગાયો ચરાવવા માટે વનમાં જમણી દિશામાં જઈશ. એટલે પ્રભુ કરેણનું ફૂલ રાખતા હો. અને આ પ્રભુની લીલા છે પ્રિય ભક્તો. આમાં કંઈ, અને અત્યારે તો ઘણા એવો ઉપયોગ કરે છે કે બે કાન વચ્ચે જગ્યા હોય તો આપણે કોઈ નાઈટનું નામ નથી લેવું, પણ ઘણાય
તમે માપ આપવા ગયા હો તમારું, તો માપ લઈ અને કે 45 લંબાઈ, તો તરત જ એ પેન્સિલ લઈ પેન્સિલ કાનમાં ખોસી હોય, બે કાન વચ્ચે જગ્યામાં, અને પછી લખી નાખે 45 લંબાઈ. આવી રીતે પણ ઉપયોગ કરતા હોય છે બે કાન વચ્ચેની જગ્યામાં. અને ઘણાય તો વાલા ભક્તો બે કાન વચ્ચે જગ્યા હોય ને તો એમાં બીડી પીતા પીતાય અડધી બીડી પી અને અડધી પછી પીશ, એને બુજાવી અને બે કાન વચ્ચે જગ્યા હોય એમાં રાખી દેતા હોય. ઘણા આવા ઉપયોગ કરે. આ તો ભાઈ પ્રભુએ આપણને આ શરીર આપ્યું છે, પ્રભુ ઉપયોગ કરે એવો આપણે ન પણ કરી શકીએ. પ્રભુની કૃપા બધા ઉપર હોય નહીં. પ્રભુનું શરીર સોનાની કાંતિની જેમ ચમકે છે. પ્રભુ વેણું વગાડે છે, અધર અમૃત રસથી સંતુષ્ટ કરે છે. અને પાછું વાલા ભક્તો, પ્રભુએ ચણોઠી એટલે વૈજયંતીની માળા પહેરી છે. આ પહેલા શ્લોકનો અર્થ આવો થાય છે. વ્યાસ ભગવાને શિષ્યોને શીખડાયું. હવે બીજો શ્લોક, અહો બકીયમ સ્તનકાલકૂટમ જીધ્યાન સયાપાય પદપ્ય સાધ્વી. આ અડધો શ્લોક બોલવાનો, પણ આપણે આખો સંભળાવીશું. લેભે ગતિમ ધામ્યુ ચિંતામ તતો અન્યમ કમ વા દયાલુમ શરણમ વ્રજેમ. ભગવાન પાસે સ્વર માધુરી બહુ છે હો. ભગવાનનો અવાજ મધુર છે. ભગવાનનું બધું મધુર જ છે. પણ સુખદેવજીએ કહ્યું, આ શ્લોક સાંભળી વનમાં હતા ત્યાંથી બહાર આવ્યા અને સુખદેવ પ્રભુએ કહ્યું છે કે બહુ સુંદર મજાના શ્લોક છે ભક્તો, અને અડધા અડધા કેમ ગાવ છો? તો શિષ્યએ કહ્યું, અમારા ગુરુજીએ કહ્યું છે, અમને એની આજ્ઞા છે કે અડધા જ સંભળાવવાના. આખા સાંભળવા હોય તો તમે ચાલો અમારા ગુરુજીની પાસે. સુખદેવ પ્રભુ એમની પાછળ પાછળ આવ્યા અને સુખદેવજીના જ પિતાશ્રી વ્યાસ ભગવાન એને જોયા. અને વ્યાસ ભગવાન એમણે કહ્યું કે આપ લાયક છો ભાગવત કહેવા માટે, અને હું આપને ભાગવત શીખવીશ. એટલે આપ ભાગવતનું પ્રસારણ બધા ભક્તો વચ્ચે કરજો. અને પ્રભુનું ભાગવતનું પ્રસારણ કરવું, ભાગવતની જાહેરાત કરવી, ભાગવતનું આપણે કાંઈ પણ કહેવું ને એનાથી પ્રભુ બહુ રાજી છે. હા, અને એનાથી, અને એટલે જે લાયક હોય એ જ ભાગવતનું કહી શકે. જે લાયક ન હોય, જેને તટસ્થતા, ઈમાનદારી, જેને ભગવાન ભાગવતની સમજ, અથવા તો જેને બહુ નથી ભાગવતમાં રસ, અથવા તો રસ ન હોય તો એ એક જાતનું
પુણ્ય કમાણી ઘટતી હોય એવું કહેવાય. માટે સુખદેવ ભગવાન લાયક હતા એટલે સુખદેવ ભગવાનને ભાગવતની કથા ભણાવી અને સુખદેવ ભગવાને સૌથી પહેલી વહેલી કથા પરીક્ષિતજીને પ્રભુના આદેશથી, પ્રભુના સંકેતથી, પ્રભુના સૂચનથી સુખદેવ ભગવાન એમણે પરીક્ષિતને સંભળાવી છે કે જે કથા આપણે અત્યારે અહીંયા કરીએ છીએ. પ્રિય ભક્તો, આ બીજા દિવસની કથા ચાલુ છે તો આપણે બહુ મજા આવશે, બહુ આનંદ આવશે અને જુદા જુદા પ્રકારની વાતો ભક્તોની આપણે કરીશું અને બધાને આનંદ થશે. શ્રી શુક ઉવાચ. સુખદેવ પ્રભુ કહે છે, હે રાજન, એકવાર નારદજી કૈલાસ પર્વત ઉપર મહાદેવજી સમાધિમાં હતા એવા સમયે જ બરોબર આવ્યા હો નારદજી કૈલાસ પર્વત ઉપર. નારાયણ 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 કરતા કરતા ત્યારે મહાદેવજીના પત્ની એમણે કહ્યું કે મહાદેવજી તો સમાધિમાં છે, પણ જે કાંઈ કામ હોય એ મને તમે કહો, હું તમારું કામ કરાવી આપીશ. અમારે અને મહાદેવજીને કોઈ ભેદ નથી, કોઈ ખાનગી છે જ નહીં. મને બધી એની વાતની ખબર હોય, એને બધી મારી વાતની ખબર છે. ત્યારે નારદજી કહે કે સતી દેવી, એવું ન બને કે એ આપનો વહેમ હોય. આપને ઘણી વાતની ખબર ન પણ હોય મહાદેવજીની. દેવીએ કહ્યું કે ના, એવું કદી હોય જ નહીં. મને બધી વાતની ખબર છે મહાદેવજીની અને મહાદેવજીને મારી. એ કે મહાદેવજીને આપની વાતની ખબર હોય એ મારે એમાં એ વાતમાં નથી ઉતરવું, પણ આપને ખબર છે મહાદેવજી માળા પહેરે છે ખોપરીઓની, મૂંડોની માળા. એ શા માટે પહેરે છે એ આપને ખબર છે? દેવી કહે કે ના, એ ખબર નથી. તો અને એ કોના મૂંડ છે, કોની ખોપરીઓ છે એ આપને ખબર છે? તો ત્યારે નારદજીએ કહ્યું, સતી દેવી, હજી આપને ઘણી ખબર નથી મહાદેવજીની. આ મહાદેવજી આપની સાથે એમના લગ્ન થયા એ પહેલા મહાદેવજીના ઘણા લગ્ન થઈ ચૂક્યા છે. એ આપને ખબર છે? દેવીએ કહ્યું ના, એ મને ખબર નથી. લે કે મારી સાથે લગ્ન થયા એ પહેલાં બીજા સાથે થયા. એ કે આજે આજી. નારદજીએ કહ્યું, દેવી, હું મહાદેવજીનું ખાનગી કામ છે એટલે હું પાછો આવીશ અને પછી હું મહાદેવજીને વાત કરીશ. અને દેવીનો ગુસ્સો બહુ થયો.
દેવીએ કહ્યું કે પ્રભુ, આપના ગળામાં કોના મૂંડોની માળા પહેરો છો અને શા માટે આ મૂંડોની માળા પહેરો છો? અને બીજો પ્રશ્ન, પ્રભુ કે મહેરબાની કરીને મને આપ કહો કે આપના મારી સાથે લગ્ન થયા એ પહેલાં બીજા કોઈ સાથે લગ્ન થયા છે? ઘણા સાથે? પ્રભુએ કહ્યું, પણ દેવી, અત્યારે આપને આવા પ્રશ્નો બધાય કેમ ઊભા થયા? આટલા વર્ષમાં ક્યારેય નહીં ને? શું નારદજી પધાર્યા હતા? પ્રભુ જાણી ગયા સમાધિમાં કે નારદજીએ વાત કરી છે દેવીને. મહાદેવજીએ જરાય ગુસ્સો ન કર્યો. મહાદેવજીએ તો ખુલાસો કર્યો, પતિ પત્ની વચારે કરે ક્યારેય ગુસ્સો નથી કરવાનો. પ્રિય ભક્તો, અલબત્ત કોઈ પ્રશ્ન કરે પતિ અથવા પત્ની તો શાંતિથી એનો જવાબ જેવો આવે જેવો આવડે એવો કહેવાનો અને પ્રેમથી કહેવાનો, ગુસ્સો કરીને નહીં. એ મહાદેવજી આ કથા મારફતે બધાયને ઉપદેશ, બધાયને બોધ આપે છે. એવું ભાગવતમાં કહ્યું છે. પ્રિય ભક્તો, મહાદેવજીએ કહ્યું કે હું આપને બહુ જ પ્રેમ કરું છું, ઘણો પ્રેમ કરું છું. આપના મૃત્યુ પછી હું આપની ખોપરી એ હું લઈ લઉં છું અને એની હું આ માળા પહેરું છું, કારણ કે હું આપને બહુ પ્રેમ કરું છું. અને મારા આપની સાથે લગ્ન થયા ને એ પહેલાં પણ ઘણી વાર લગ્ન થઈ ચૂક્યા છે, એ આપની જ સાથે દેવી. અને હું બહુ પ્રેમ કરતો ને આપને અને કરું છું, એટલે આ સંભાળના તરીકે અને આ પ્રેમના પ્રતીક તરીકે ખોપરીની માળા પહેરું છું. પાછો સતીએ ગુસ્સો કર્યો. ગુસ્સો કર્યો એટલે ઉગ્રતા. આપણે જેમ કરીએ એવી રીતે નહીં, હો, કળિયુગ છે આ તો. પણ ઉગ્રતા કે પ્રભુ, આપણા આ એક જ જન્મ અને અમારો અનેક જન્મ, આટલા બધા જન્મ થઈ ચૂક્યા, એનું કારણ સંભળાવો પ્રભુ. ત્યારે મહાદેવજીએ કહ્યું, દેવી, અમે અમરકથા સાંભળી છે અને અમરકથા સાંભળીએ એનું મૃત્યુ ન આવે. તો દેવીએ કહ્યું કે પ્રભુ, મને પણ અમરકથા સંભળાવો, મારે અમરકથ થઈ જવું છે. મહાદેવજીએ કહ્યું, ચોક્કસ આપને જ કથા સંભળાવીશ, બીજા કોઈને નહીં. તો આપણે બંનેએ, મહાદેવજીએ કહ્યું, એકાંત જગ્યામાં જવું પડશે, ચાલો. એટલે મહાદેવજી દેવીને લઈ ગયા એક ગુફામાં. મહાદેવજીએ કહ્યું કે આ ગુફામાં કોઈ જીવ અત્યારે ન રહે એવો આદેશ કરો. એટલે દેવીએ 3 તાલી પાડી. એટલે બધાય જીવો આજ્ઞા માનીને વયા ગયા ગુફામાંથી. હવે મહાદેવજીને કહ્યું, પ્રભુ, આપ અને હું 2 જ જણા છીએ, તો આપ અમરકથા સાંભળાવો. ત્યારે મહાદેવજીએ કહ્યું, દેવી, આપ કથા સાંભળો છો એની મને ખબર પડે
એટલા માટે આપ કથા દરમિયાન હુંકાર ભરતા રહેજો. હુંકાર એટલે આપણે તમને ખબર હોય તો વાલા ભક્તો, ઘણી વખત જૂના જમાનામાં, આજથી 50 વર્ષ પહેલાં માનો ને, તોય કે ઘણા સમય પહેલાં જ્યારે કથા વાંચતા ને ભૂદેવ બ્રાહ્મણો, તો એને બધા કથા સાંભળતા સાંભળતા હોકાર ભરતા, હોકારો દેતા. કેવો? એ હરિ હરિ, નારાયણ હરિ, એમ બધા હોકાર ભરતા. એટલે મહાદેવજીએ કીધું કે, અને આવું ત્યારથી હાલ્યું આવે છે હો, એ આપણને ખબર ન હોય, પણ હોકાર ભરે તો ખબર પડે. અને મહાદેવજીએ કહ્યું કે દેવી, આપ થોડી થોડી વારે હા સ્વામી, હું સ્વામી, એવું એવું બોલજો. એટલે દેવી હોકાર ભરતા હતા અને મહાદેવજી કથા સંભળાવતા હતા. અને મહાદેવજી તો કથા કહેતા કહેતા સમાધિમાં લાગી ગયા. મહાદેવજીને સમાધિ લાગી ગઈ કથા કહેતા કહેતા. અને કથા દેવી હોકાર ભરતા હતા, એમાં વાલા ભક્તો, એ દરમિયાન પોપટનું ઈંડું હતું ગુફામાં, વ્યાસપીઠની પાછળ. ત્યાં એ કથાના કારણથી, આ અમર કથા હતી ને, કથાની અસર જુઓ પ્રિય ભક્તો, કથાથી કેવી સુંદર અસર થાય છે. કે પોપટનું બચ્ચું ઈંડું હતું, એમાંથી ઉત્પન્ન થયું. અને એણે જોયું, પોપટનું બચ્ચું હોય ને, એ જન્મે ત્યારથી જ એનામાં ગુણ હોય. કેવો? કે એ ધારે એ બોલી શકે, એ માણસનું સાંભળી અને બોલી શકે. એને તમે જે કંઈ બોલો એવું એ બોલી શકે. પોપટનું બચ્ચું, એનામાં એવો ગુણ હતો. સમજણ શક્તિ બહુ હોય. એટલે એ બચ્ચાએ જોયું કે અહીંથી હોકાર ભરે છે, હા સ્વામી, હું સ્વામી. અને વાંથી કથા સંભળાવે છે સમાધિમાં. તો આ કથા સાંભળવા મળે અને કથા ચાલુ રહે, એટલા માટે આ દેવી તો સૂઈ ગયા. હોકાર ભરતા ભરતા એને જોલું આવી ગયું. અને પોપટના બચ્ચાએ સમજી ગયું. એણે તરત જ એની જેમ બોલવાનું ચાલુ કર્યું, હા સ્વામી, હું સ્વામી, હું સ્વામી, એમ બોલતું હતું. અને પછી પ્રિય ભક્તો, મહાદેવજી તો સમાધિમાંથી જાગ્યા. દેવી તો સૂઈ ગયા હતા, એને તો નીંદ આવી ગઈ હતી. ત્યારે મહાદેવજીએ કહ્યું કે તો કથા કોણે સાંભળી, હોકાર કોણ ભરતું હતું? મહાદેવજીએ નજર કરી તો વ્યાસપીઠની પાછળના ભાગમાં આ પોપટનું બચ્ચું હતું. અને એ સમજી ગયું. મહાદેવજીએ તો ગુસ્સો કર્યો કે તે મને પૂછ્યા વગર, મારી પરવાનગી વગર ચોરી કરીને કથા સાંભળી, તે ચોરી કરી છે.
તો એ તો પોપટનું બચ્ચું એને સંકેત થયો અને એ તો ઉડીને ભાગ્યું. હવે પાછળ પાછળ મહાદેવજી ત્રિશૂળ લઈને ભાગ્યા દોડ્યા. એ કે હમણાં તને મારી નાખું, તે ચોરી કરી છે મારી. અને એણે અમર કથા સાંભળી હતી પોપટનું બચ્ચું એણે, એટલે એ વ્યાસ ભગવાન હતા, એના પત્ની અરણી દેવી, એનું નામ વિટિકા દેવી, એનું નામ, એના મુખ મારફતે પોપટનું બચ્ચું એ એના પત્નીના ગર્ભમાં વયું ગયું. લ્યો, આ પ્રભુની લીલા જુઓ કેવી કહેવાય. વ્યાસ ભગવાન પણ પધાર્યા, મહાદેવજીને પ્રણામ કર્યા. એ કે પ્રભુ ગુસ્સે કેમ છો આપ? ત્યારે મહાદેવજીએ કહ્યું કે મારે એને મારી નાખવો છે. એણે ચોરી છુપીથી મારી પરવાનગી વગર ભાગવતની કથા સાંભળી છે, અમર કથા સાંભળી છે, એટલે એ મારો અપરાધી છે અને મને સોંપી દો. એ કે ક્યાં છે? તો એ કે આપની પત્નીના ગર્ભમાં ઘૂસી ગયો. ત્યારે વ્યાસ ભગવાને કહ્યું પ્રભુ આપ અને અમર કથા એણે સાંભળી આપના મુખેથી? એ કે હા. તો આપના મુખેથી અમર કથા સાંભળી તો એને મૃત્યુ થાય? મહાદેવજી કે ન થાય. અને જો મૃત્યુ આપ કરો એનું તો અમર કથા ખોટી પડે. એટલે અમર કથા તો સાચી જ છે ને? એ કે આજે હજી. તો અમર કથા એણે સાંભળી તો એનું મૃત્યુ હવે આપ નહીં કરી શકો. મહાદેવજીએ કહ્યું તો કાંઈ વાંધો નહીં, પણ એ મારો અપરાધી તો છે જ, એણે મારો અપરાધ કર્યો છે અને હું એમનું મૃત્યુ નહીં કરી શકું, પણ હું મારા મૃત્યુ સિવાયના કાંઈક એનો દંડ તો કરવો પડે મારે. એટલે મહાદેવજીએ શ્રાપ આપ્યો કે તું બહાર નીકળીશ એટલે તને ભાગવતની કથા, અમર કથા તે સાંભળી છે એનું તને સ્મરણ નહીં રહે, તું ભૂલી જઈશ. જ્યાં સુધી અંદર છો ત્યાં સુધી જ તને યાદ રહેશે. પછી મહાદેવજીએ કહ્યું, એટલે એ પણ સાંભળી ગયો ગર્ભમાં રહીને, અપરાધી સુખ પોપટનું બચ્ચું. અને પછી તો પ્રિય ભક્તો 12 વર્ષ સુધી એને જન્મ ન આપ્યો. 12 વર્ષ સુધી એ કે મારે બહાર નથી નીકળવું, મારે ગર્ભમાંથી બહાર નથી નીકળવું, કારણ કે હું કથા ભૂલી જાઉં. મારે કથા ભૂલી જાવ એવો શ્રાપ મંજૂર નથી, એટલે મારે કથા ભૂલવી નથી. અને મને પુણ્ય કમાણીના કારણથી જન્મ જન્મ પછી કથા મળી છે, અને એ મહાદેવજીના મુખેથી 12 વર્ષ સુધી રહ્યો. પછી વ્યાસ ભગવાને વિનંતી કરી. વ્યાસ ભગવાન તો ભગવાનનો અવતાર છે. એમણે કહ્યું કે હે જીવ,
તમે જન્મ ધારણ કરો, તમારી માં એને બહુ તકલીફ પડે છે ગર્ભમાં, 12 વર્ષ થઈ ગયા. અત્યારે તો કળિયુગ છે, અત્યારે તો ઘણાને 9મા મહિને, કે જો કે આપણો વિષય નથી, પણ એમ છતાંય અત્યારે થોડુંક મોડું થાય ને તો એ કે પેટ ચીરવું પડશે અને બાળક બહાર કાઢવું પડશે, પડખું ચીરવું પડશે, બાળક બહાર કાઢવું પડશે. અને અત્યારે કોઈને પીડા સહન કરવી જ નથી. અને એવા હોય છે બધાય, ઘણા એવા હોય છે કે એ સિઝેરિયન કર્યા સિવાય પ્રસૂતિ કરાવે જ નહીં. અને 12 વર્ષ આ વિટિકા દેવી, અરણી દેવીએ કષ્ટ સહન કર્યું ગર્ભમાં. બોલો, કલાક 2 કલાકની ક્યાં વાત છે? આને કહેવાય પ્રભુની કૃપા. અને પછી તો પ્રભુની લીલા. અને સુખદેવ ભગવાન એ પોતે ભગવાનનો અવતાર હતા 12 વર્ષ સુધી. અરે 12 વર્ષ પછી બહાર નીકળ્યા અને જન્મતાની સાથે જ, મોટી ઉંમરના હતા, 12 વર્ષ, જન્મતાની સાથે જ 12 વર્ષના થયા, એટલે બાળક થયા અને ચાલી નીકળ્યા. વ્યાસ ભગવાન એની પાછળ, એ પુત્ર થોભી જા. પણ એને તો અંદરથી જ ભગવાનની કૃપા હતી, એટલે એ ન થોભે. એને દુનિયાની માયામાં પડવું જ નથી. એટલે વસ્ત્ર નહીં, પણ નાળ છેદન હજી નથી કર્યું અને એ નીકળી ગયા. બોલો, આ પણ પ્રભુની કૃપા જ હોય છે. આ એક જાતની ભક્તિ કરે તો જ આવી રીતે પ્રભુનો અવતાર થાય છે. અને વ્યાસ ભગવાનનું સાંભળીને રસ્તામાં ઝાડવા બોલ્યા. બોલો, ઝાડવા કોઈ દી બોલે? ઝાડવા બોલ્યા, તરવા હા અભિનેક તું. ઝાડ બોલ્યા, એ વ્યાસ મુનિ, તમે પુત્રનો મોહ છોડી દો, એને રોકોમાં, એને જવા દો. એ લોકોનું કલ્યાણ કરવા જાય છે, એ પરોપકાર કરવા જાય છે. અને ત્યારથી એમ કહેવાય છે, વાલા ભક્તો, પ્રિય ભક્તો, કે ઝાડવા છે ને એ ઉપકારી છે. કેવી રીતે? કે ઝાડ છાંયો આપે, ઝાડ શાંતિ આપે, અને ઝાડથી ફળ આપે, અને પોતે પોતાના ફળ નથી ખાતા. ગાય માતા એ પોતે પોતાનું દૂધ ન પીએ, એટલે એ પરોપકારી કહેવાય. બીજાનો ઉપકાર કરે, બીજાને આપે. અને બગીચો, મધુવન, સરસ મજાનું મધુવન, એ બગીચામાં ખુશ્બુ આપે, ફૂલોની બધી સુગંધ ફેલાવે. દરિયો પાણી આપે, વરસાદ આપે, પણ ક્યારેય પોતે નથી પોતાનો ઉપયોગ કરતા. આ લોકો પરોપકાર કરે છે. એટલે તો પંડિતો એ ઉપદેશ આપ્યો છે આ કથાના માધ્યમથી. આપ પણ યાદ રાખજો, મધુવન खुशबू देता है, सागर सावन देता है, जीना उसका जीना है, जो औरों को जीवन देता है, मधुवन खुशबू देता है. આપને યાદ રહ્યું?
કે હજી બીજી વાર બીજું સંભળાવું? હાજી. ઝાડ પોતાના ફળ નથી ખાતા, એ ઝાડવા એના ફળ નથી ખાતા, ગાય એનું દૂધ નથી પીતી. બીજાને જીવન આપે એ જ ખરા અર્થમાં જીવન જીવે છે ભાઈ. ઘણા ઉપર અભિમાનના કારણથી દાબ રાખો. પરોપકારની વાત આવે તો છેલ્લે દઈ જાઉં. હા, પરોપકાર કરે એ જ પુણ્યશાળી કહેવાય છે. એને જ પુણ્યની કમાણી કરી કહેવાય છે. અને એમ કહેવામાં આવ્યું છે કે પરોપકારાય પુણ્યાય પરપીડનમ પાપાય. બીજાની ઉપર ગુસ્સો કરવો, બીજાને પીડા આપવી, બીજાને તકલીફ પહોંચાડવી, એને પરપીડનમ કહેવાય છે. તો એ ખરા અર્થમાં જીવન નથી કહેવાતું. બીજાને જીવન આપે, બીજાને મદદ કરે, જીવનમાં સહારો આપે, બીજાને ઉપકાર કરે બીજા ઉપર, એ જ ખરા અર્થમાં જીવન જીવે છે. અને કોઈને કહે નહીં. અને ઘણાયને તો એવી ટેવ પડી ગઈ હોય ભાગવત વાંચીને, ભાગવત સાંભળીને, કથાના કારણથી કોઈ પૂછે કે કેમ હમણાં તમે તમારા પિતા તમારી ભેગા છે? તો એનામાં એટલી બધી સદબુદ્ધિ હોય ભગવાનની કૃપાથી કે એ હા ન પાડે. એમ ન કહે કે હા પિતા અમારી ભેગા છે, એમ ન કહે. પણ શું કહે? ભાગવત કથાની અસર થઈ હોય એટલે, અને વિદ્વાન હોય એટલે એ એમ કહે કે પિતા અમારી ભેગા નહીં મહોદય, અમે અમારા પિતાની ભેગા છીએ, અમે એની છત્રછાયા નીચે છીએ, અમે એની દેખભાળ નીચે છીએ, એમ કહે છે. એટલે ક્યારેય અભિમાન નથી કરતા, ક્યારેય કોઈ દિવસ કહેતા નથી કે કેવી રીતે જીવન જીવવું. તો વાલા ભક્તો, આજે આપણે અમને એમ લાગે છે કે ઘણી કથા કહેવાઈ ગઈ છે, અને આપને પણ આજે આપ ન કહો તોય અમને ખબર પડી જતી હોય કે કથા કોને કોને પ્રિય છે, કોને કોને રસ છે કથામાં. તો કથાને આપણે વિરામ આપીશું, અને પછી વિરામ બાદ પાછા જલ્દીથી કથા કહીશું. તો બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. પરમાત્મા નારાયણ ભગવાન કી જય. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. એટલે વિરામ પછી તરત. આજે એટલે આજની કથા પૂરી નથી થઈ, આજની કથાનો વિરામ છે. બોલીએ નારાયણ ભગવાન કી જય.